પડી જાવ, માથે જતા ટાયર લઈ જાઉં તો ટાયરે તપી ગયો ભાઈ, હાથ રખાયો નથી, ફૂલ ગરમ થઈ ગયું. ઓકે તો શું કે અમારા કલેજાના ખટકાવ જય શ્રી રામ. ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? ભાઈ સાહેબ અત્યારે આપણે ફિલહાલ જઈએ અહીંથી મોરબી. હવે આપણે અહીંથી જઈએ મોરબી તો રાહ જોઈ બસની. ભાઈ એક તો તડકામાં કાળો પડી જાવ, માથે જતા ટાયર લઈ જાઉં તો ટાયરે તપી ગયો ભાઈ, હાથ રખાયો નથી, ફૂલ ગરમ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પહેલાંનો વજન તો ઉપાડી થાકી ગયો ભાઈ. આવ્યો તો ત્યારે કાંઈ વજન નહોતો, અત્યારે વજન એટલો છે. હવે ફિલહાલ બસની રાહ જોઈ, ફોન કર્યો હતો કે હમણાં આવે અહીંયા, તો આવે ત્યાં લગી રાહ જોઈ. ઓલમોસ્ટ કલાક છે ઊભો. કેટલી કલાક? 12:30 છે તો 12 વાગ્યા હતા. 12 વાગ્યા પહેલાંનો નીકળી ગયો. તો બસની રાહ જોઉં. 12:30 થી અત્યારે અડધી કલાક જ થઈ. કાં સોરી ગલતી છે, થોડા ઇધર ઉધર નીકળી જતા. પણ હવે બસની રાહ જોઈ થાય કે કંટાળ્યા. તો બસ આવે પછી આપણે નીકળી. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાકી બ્લોગ એન્જોય કરો ને. હવે મળી સીધા બસમાં, કેમ કે મને લાગે તડકો, એટલે સીધા બસમાં જ ભેગા થાય. ફાઇનલી ભાઈ સાહેબ આપણે બસમાં બેસી ગયા. તડકો એવો લાગતો ભાઈ, કાંઈ વાંધો. આપણે બસમાં બેસી ગઈ. હવે ઓકે, થોડી હવા ઠંડી આવે તો ભાઈ હવે બસમાં બેસી ગયા. તો હવે સીધા આપણે મોરબી ભેગા થાય. રસ્તામાં કાંઈ છે તો ભેગા થાય તો સીધા મોરબી. એની એક સ્પેશિયલ સીટ દઈ દીધી, તોય માર મળશે. હાલો તો મળીએ પડે નિરાતે સીધા મોરબી. તો ભાઈ સાહેબ ફિલહાલ આપણે હવે ત્યાં સ્ટોપ કર્યો હતો, અહીંયા સ્ટોપ થઈ ગયો, ચા પાણી પીતા. હવે પાછા નીકળી ગયા. અહીંથી જાય છે આપણે મોરબી. કંટાળ્યો થોડીક વાર મેં જોલું ખાઈ લીધું, એમ તો નીંદર થઈ ગઈ થોડી ઘણી. પણ વાળે વિખાઈ ગયા, બટ કોઈ ના. બાકી વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. અને પાછળથી પ્રકાશ આવે એટલે સેજ કેવડાવે, બટ કોઈ નહીં. વાળે વિખાઈ ગયા. હવે મારે સાઈડમાં દાંતીઓ હારે જ રાખવું પડે ભાઈ, બટ કોઈ ના. બાકી બ્લોગ એન્જોય કરો. મળી હવે સીધા મોરબી. કેટલા વાગ્યા? 1:53, 2 વાગ્યા. 2 વાગ્યા એટલે આપણે ઘણાને 2:45 સમથિંગ પહોંચી જાય મોરબી. બાકી બ્લોગ એન્જોય કરો. મળી નહીં રાતે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા. ફાઇનલી મોરબી પહોંચી ગયા ભાઈ. ભાઈ ત્યાં તડકો લાગે હે. આ વખતે કદાચ મેં બી સીન હું તો તમને લાગતો હશે, કેમ કે મેં ફોન જ બીજા હાથે પકડ્યો. જનરલી હું રાઈટ સાઈડ એટલે કે જમણા હાથથી બ્લોગ શૂટ કરું છું, પણ આજે લેફ્ટ સાઈડ એટલે કે ડાબા હાથ પર, કેમ કે જમણા હાથનો સામાન પકડ્યો. એ ચેન્જ કરવાની ગણતરી, કેમ કે હાથ દુખ્યા. તો હું એક હાથમાંથી ઘડીક થાય એક હાથે પકડી રાખીને એટલે જો હાથ દુખ્યા આવે એટલે હું ટ્રાન્સફર કરતું રહેવાનું. ઓલું કેમ ડાટા આપણે ટ્રાન્સફર કરીશ, જીબી ભરાઈ જાય એના જેવું. તો ફિલહાલ આપણે જઈએ અહીંથી ઘરે. એમાં આજે રવિવારે હાવ અહીંયા સન્નાટો થાય ભાઈ, કોઈ દેખાતું જ નથી ને. તડકો માથે જતા લાગે તો ઘાવ કે ઘરે પહોંચી જાય. થાકી ગયો. મળી નહીં રાતે હવે ઘરે જઈને. બાકી વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે આ વસ્તુ હમણાંથી ભૂલી જાઓ, ભૂલોમાં તમે તમારા ભાઈને સપોર્ટ દેખાડો. બાકી મળી નહીં રાતે. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા તો આપણને મળી ગઈ સપ્લાય. હાય એ કોણે ભાઈ કેમેરો સાફ કરી લો. હવે થોડો આવે માપા. હાય બોલ મામા બોલ મામા બોલ મામા બોલ મામા બોલ મામા. નાયો તું નાયો હે નાયો? જવાબ તો દે. આ બધું ના કરાવીશ તું, બતાવ્યો તો. નાયો તું નાયો
નથી નાયો નાયો તો આબરૂ ના કરાવ્યા તો ટાટા કહી દે આમાં ટાટા કહી દે મહાદેવ મહાદેવ કહી દે પેલા મહાદેવ મહાદેવ ક્યાં કરવાનું કેમ કરવાનું મહાદેવ 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 કેમ કરવાનું મહાદેવ મહાદેવ કેમ કરવાનું કેમ કરવાનું મહાદેવ મહાદેવ કેમ કરવાનું અહીંયા જોઈ મહાદેવ મહાદેવ કેમ કરવાનું મહાદેવ મહાદેવ કહે ગેસ મહાદેવ મહાદેવ કહે એવું મહાદેવ મહાદેવ કહે રાતે રાતે કહે હાલો મહાદેવ મહાદેવ નથી કરો મહાદેવ મહાદેવ માથે હાથ ઊંચા કરે મહાદેવ મહાદેવ એક મહાદેવ એ કઈલું કઈલું બોલ મામા 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 નથી બોલતું તો હું કીએ કે લઈ જાઉં ભાઈ સાહેબ અમારા આપણે આજે ઘરે આવ્યો ને ઘરે આવ્યા તો પાણા ને બધા હતું તો સાંજે વળી થોડુંક કરે એને ભેગી મસ્તી કરી રહી હું ભાઈ હવે વાળ હરકા કરું બ્લોગ એડિટ કરવાનો હિંદર આવે તો બ્લોગ એડિટ કરીને હોઈ જાય તો આ બ્લોગ અહીં જેમ કે નાખી ભાઈ તો મળી નેક્સ્ટ ડેમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળી નેક્સ્ટ